डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી જ્યોતિર્મય પરિસર ખાતેના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું અસિસ્ટન્ટ પ્રોફેસર આશના ત્રેહાન આપનું સ્વાગત કરું છું. આજે આપણે એમકોમ સેમેસ્ટર 1નો એક વિષય ભારતીય આર્થિક નીતિ કે જેમાં બેન્કિંગ અને નોન બેન્કિંગ સંસ્થાઓ વિશે માહિતી મેળવશું. તો ચાલો સૌથી પ્રથમ એની રૂપરેખા જોઈએ. સૌથી પહેલાં પ્રસ્તાવના, પછી બેંકની વ્યાખ્યા, પછી આપણે જાણીશું ભારતીય રિઝર્વ બેંક અને તેના મુખ્ય કાર્યોના વિશે, પછી આપણે સમજીશું ભારતીય બેંકોનું માળખું, એમાં વાણિજ્ય બેંક અને તેના કાર્યો, વાણિજ્ય બેંકોના પ્રકાર, પછી સહકારી બેંકો અને તેના કાર્યો, ભારતમાં બેંકોનો ઇતિહાસ. નેક્સ્ટ આપણે જાણીશું આધુનિક બેન્કિંગ પ્રણાલીના વિશે, પછી મૂડી પર્યાપ્તતા, બેન્કિંગમાં નોન પરફોર્મિંગ એસેટ્સનું સંચાલન એટલે કે એનપીએનું સંચાલન, નોન બેન્કિંગ સંસ્થાઓ અને તેના મુખ્ય કાર્યો. હવે બેન્કિંગ સંસ્થાઓ વિશે આપણે આટલું બધું જાણી દીધું, હવે શરૂ થયું નોન બેન્કિંગ સંસ્થાઓ. તો આપણે સૌથી પહેલાં ભણીશું નોન બેન્કિંગ સંસ્થાઓ અને તેના મુખ્ય કાર્યો, નોન બેન્કિંગ સંસ્થાના પ્રકાર, બેન્કિંગ અને નોન બેન્કિંગ સંસ્થાઓ વચ્ચેનો મુખ્ય તફાવત, નોન બેન્કિંગ સંસ્થાઓનો ઇતિહાસ અને વિકાસ, રિઝર્વ બેંક સાથે નોંધાયેલી નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીના પ્રકાર, પછી આપણે સમજીશું ભારતની વિવિધ નોન બેન્કિંગ સંસ્થાઓના વિશે, અને અંતે આ જે એકમ છે એનો સ્વાધ્યાય આપેલો છે. તો ચાલો આપણે શરૂ કરીએ પ્રસ્તાવનાથી. કોઈ પણ ઇકોનોમીમાં જો બેન્કિંગ અને નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ જે હોય છે એ મોટો રોલ પ્લે કરે છે, કારણ કે એક ઇકોનોમીને કેપિટલ આપે છે અને એકચ્યુઅલી કેપિટલ આપે નહીં પણ કેપિટલનું રોટેશન કરવામાં હેલ્પફુલ બને છે. તો આપણે જોઈશું નાણાકીય સંસ્થાઓ દેશના આર્થિક વિકાસમાં ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. વધુ કાર્યક્ષમ નાણાકીય સંસ્થાઓ દેશમાં બચત અને રોકાણને વધારવામાં સહાય કરીને દેશના આર્થિક વિકાસને ગતિ આપે છે. તો આપણો જે બેંક અકાઉન્ટ છે, બેંક અકાઉન્ટ હોવાથી આપણામાં જે સેવિંગ્સની હેબિટ ડેવલપ થઈ છે એ ઘણી પહેલાં નથી હતી આપણા પાસે, કારણ કે આપણી પાસે બેંક અકાઉન્ટ નથી હતું. તમે પોતે જ જોઈશો કે જ્યારે તમારી પાસે બેંક અકાઉન્ટ બન્યો ત્યાર પછી અને એના પહેલાં જે છે આપણી સેવિંગ્સ હેબિટ એટલી થોડી ઓછી હોય છે, પણ જ્યારે બેંક અકાઉન્ટ બની જાય છે તો આપણે એમાંથી લિમિટેડ, આજકાલ તો સેલરી ને એવું બધું પણ બેંકમાં જ ક્રેડિટ થાય છે આપણા બેંક અકાઉન્ટમાં, તો હવે આપણે એમાંથી ખર્ચ પણ એટલા જ કરીએ છીએ અથવા કાઢીએ પણ એટલા જ પૈસા છે જેટલી આપણે જરૂર હોય છે. તો આ હતું બેંક જે છે આપણી સેવિંગ્સ અને ઇન્વેસ્ટમેન્ટની હેબિટને વધારવામાં હેલ્પ કરે છે. નાણાકીય સંસ્થા દેશને વિવિધ પ્રકારના સાધનો અને આવશ્યક સેવાઓ પ્રદાન કરે છે. તમે જોઈશો કે બેંક ફક્ત સેવિંગ્સ અને લોન, એ જે ડિપોઝિટ અને લોન છે એનું કાર્ય નથી કરતી, પણ બેંક જે હોય છે એ વિવિધ પ્રકારના બીજા કાર્યો કરે છે, જેમ કે તમારી પાસે જો સેફ ડિપોઝિટ વોલ્ટ હોય એટલે કે લોકર ફેસિલિટી, બેંક્સ એ આપે છે. પછી આપણે આગળ આ ચેપ્ટરમાં જ ભણીશું લેટર ઓફ ક્રેડિટના વિશે, બેંક ઓવરડ્રાફ્ટના વિશે અને બીજા ઘણા બધા જે બેંક આપણે જે ફંક્શન્સ કરીને આપે છે.
નાણાકીય સંસ્થાઓ દેશને જરૂરી ધિરાણ પૂરું પાડી દેશમાં રહેતા લોકોની આર્થિક સમસ્યા ઘટાડવામાં જરૂરી યોગદાન પૂરું પાડે છે. જો તમે કોઈ દિવસે તમારો બિઝનેસ કરવાનું હોય અથવા કોઈ પણ કાર્ય કરવાનું હોય અને તમારી પાસે એટલો કેપિટલ નથી હોય કે તમે બધું જ પોતાની જાતે કરી શકો, તો આપણે શું કરીએ છીએ? બેંક પાસેથી લોન મેળવીએ છીએ. તો આ રીતે જે બેન્કો હોય છે એ દેશને જરૂરી ધિરાણ પૂરું પાડવામાં મદદરૂપ થાય છે. નાણાકીય સંસ્થાઓ નાના ઉદ્યોગોને ધિરાણ પૂરું પાડીને દેશના અર્થતંત્રને બળ પૂરું પાડે છે. તો આપણી જે હોય છે સિડબી, તમારે સાંભળ્યું હશે તો સિડબી જે છે સ્પેશિયલી સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ માટે છે, સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. સો આવી કંઈક જે બેન્કો હોય છે એ ફક્ત સ્મોલ બિઝનેસને જ ટાર્ગેટ કરે છે. સ્મોલ બિઝનેસને આગળ વધારવામાં એ મદદરૂપ બને છે. એ સ્મોલ બિઝનેસવાળા લોકોને ઓછા દામે ઓછા જે ઇન્ટરેસ્ટ રેટ હોય એ દરે લોન આપે છે અને એમને જરૂરી મદદ પણ આપે છે, ફાઇનાન્શિયલ મદદ, અને એમને આગળ વધવામાં મદદરૂપ બને છે. નાણાકીય સંસ્થાઓ નાના ઉદ્યોગપતિને લાંબા ગાળાની મૂડી અને કાર્યશીલ મૂડી પ્રદાન કરીને વધુ સારું પ્રદર્શન કરવામાં સહાય કરે છે. તો લાંબા ગાળાની મૂડી એટલે કે લોંગ ટર્મ કેપિટલ, ફિક્સ્ડ કેપિટલ, કાર્યશીલ મૂડી એટલે કે વર્કિંગ કેપિટલ. લાંબા ગાળાની મૂડીની જરૂર ક્યારે પડે છે? ત્યારે આપણે મોટી ઇન્વેસ્ટમેન્ટ કરવી હોય. જેમ કે હું સ્મોલ ઇન્ડસ્ટ્રીઝની વાત કરું તો જ્યારે તમે કોઈ મશીન ખરીદવી હોય અને પછી તમે કોઈ બિલ્ડિંગ ખરીદવાની હોય તો લાંબા ગાળાની મૂડીની જરૂર પડે. અને કાર્યશીલ મૂડી શું છે? તો કાર્યશીલ મૂડી તમારા જે રેગ્યુલર એક્સપેન્સીસ હોય છે એને પૂરું પાડવામાં મદદરૂપ બને છે. તમારો મટીરિયલનો ખર્ચ, તમારે જે લેબર તમે કામે લગાડ્યું છે એનો ખર્ચ અને એ બધું. સારી વિકસિત નાણાકીય વ્યવસ્થા દેશના અર્થવ્યવસ્થાને પૂર્ણ ક્ષમતા પ્રદાન કરે છે. આવી રીતે નાણાકીય સંસ્થાઓ દેશની નાણાકીય સ્થિરતામાં સુધારો કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. નાણાકીય સંસ્થાઓના વ્યવહારો રોકાણો, લોન અને થાપણો પર કેન્દ્રિત થાય છે. બેંક એક એવી નાણાકીય સંસ્થા છે કે જે નાણાંનો વ્યવહાર કરે છે. બેંક એવી સંસ્થા છે જે નાણાં અને થાપણનો સ્વીકાર કરે છે અને માંગના આધારે તેને ચૂકવણી પણ કરે છે. જે વ્યક્તિ પાસે બચત હોય એ બેંક પાસે અને માંગના આધારે તેની ચૂકવણી પણ કરે છે. જે વ્યક્તિ પાસે બચત હોય એ બેંક પાસે નાણાં જમા કરાવી શકે છે અને વ્યાજ મેળવી શકે છે. દાખલા તરીકે આપણે જે સેવિંગ્સ એકાઉન્ટ ઓપન કરાવીએ એ. તેવી જ રીતે બેંક એવી વ્યક્તિને નાણાં ધિરાણ આપે છે જે વ્યક્તિને નાણાંની જરૂર હોય અને આ બદલામાં વ્યક્તિ બેંકને નિયત દરે વ્યાજની ચૂકવણી કરે છે. તો અમારી પાસે જ્યારે એક્સેસ અમાઉન્ટ ઓફ સેવિંગ્સ હોય છે, આપણે અકાઉન્ટ ઓપન કરીને એમાં પૈસા ડિપોઝિટ કરાવીએ છીએ અને જ્યારે આપણને પૈસાની જરૂર હોય છે, આપણી પાસે ઓછા પૈસા હોય ત્યારે આપણે એ જ બેંક પાસેથી લોન પણ માંગીએ છીએ. બેંક સામાન્ય રીતે લોકો પાસેથી નીચા દરે થાપણો સ્વીકારે છે અને ધિરાણ લેનારને ઊંચા દરે લોન કે ધિરાણ આપે છે. તો બેંક જે હોય છે એ શું કરે છે? જ્યારે આપણે આપણું ડિપોઝિટ અકાઉન્ટ ઓપન કરાવીએ, સેવિંગ્સ ડિપોઝિટ અકાઉન્ટ જ્યારે તમારે ઓપન કરાવવું હોય તો એ બેંક તમે જે વ્યાજ દર આપે છે અને જ્યારે તમે લોન માંગવા જાઓ તો જે વ્યાજ દરે એ લોન આપે છે, આ બંને જ ઇન્ટરેસ્ટ રેટમાં ડિફરન્સ હોય છે. સેવિંગ્સ અકાઉન્ટ પરનો ઇન્ટરેસ્ટ રેટ ઓછો હોય છે અને લોન અકાઉન્ટ પરનો ઇન્ટરેસ્ટ રેટ એનો વધારે હોય છે અને એનો ડિફરન્સ એનો પ્રોફિટ બની જાય. કે કોનો પ્રોફિટ? તો બેંકોનો પ્રોફિટ. બેંકનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના લોકોની બચતની મૂડીને એકઠી કરીને તેનું યોગ્ય રોકાણ કરીને દેશના આર્થિક વિકાસ કરવાનો છે. ભારતીય રિઝર્વ બેંક અને મુખ્ય કાર્યો.
તો આરબીઆઈ એટલે કે ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દેશની મધ્યસ્થ બેંક છે. મધ્યસ્થ એટલે શું થાય? તો સેન્ટ્રલ બેંક છે. હવે એ શું કરશે? સેન્ટ્રલ બેંક બધી જ બેંકોને રેગ્યુલેટ કરશે. તે એક કાનૂની અને વૈધાનિક સંસ્થા છે. ભારતના સુવ્યવસ્થિત અર્થતંત્ર માટે ચલણી નોટોનું છાપકામ અને નાણાંના જથ્થાનું સંચાલન ભારતીય રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવે છે. તો તમને ખબર હોય છે, અમારી પાસે જે કરન્સી નોટ્સ છે, ઇન્ડિયાના જે કરન્સી નોટ્સ છે, એ કોણ છાપે છે? તો એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છાપે છે. તે ભારતના નાણાં પુરવઠા અને શાખાને નિયંત્રિત કરે છે, બધી જ ફાઇનાન્શિયલ સિસ્ટમને. હવે આ બાબત ધ્યાનમાં રાખવાની છે. તો આરબીઆઈની સ્થાપના ક્યારે થઈ હતી? 1935માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈની સ્થાપના થઈ હતી અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા 1934 એનો અધિનિયમ હતો. ના અધિનિયમ હેઠળ કરવામાં આવી હતી. મુખ્ય કાર્યો જોઈએ તો હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા શું કરશે? એ કાર્ય આપણે આગળ જોયા હતા. તો એ શું હતું? કરન્સી ઇસ્યુ કરવાનું આગળ જોઈશું અને બીજા બધા કાર્યો પર પણ નજર કરીશું. ભારતમાં નાણાકીય નીતિઓનું નિર્માણ કરવાનું અને તેને લાગુ તેનું ચુસ્ત રીતે અમલ કરાવવાનું મુખ્ય કાર્ય રિઝર્વ બેંકનું છે. ભારતીય રિઝર્વ બેંક નાણાકીય વ્યવહારોનું અસરકારક સંચાલન કરીને દેશમાં નાણાકીય કાર્યોને સુરક્ષા અને સુનિશ્ચિતતા પ્રદાન કરે છે. જો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે તો આપણને ભરોસો થઈ શકે કે આપણા જે પૈસા છે એ બેંકો પાસે સુરક્ષિત છે, કારણ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ બધી જ બેંકોને રેગ્યુલેટ કરશે અને કોઈ પણ આડી અવડી વસ્તુ કરવા પરમિશન નહીં આપે, અથવા જો આડી અવડી વસ્તુ થાય એટલે કે કંઈક ખોટું થાય ઇન્વેસ્ટરના અગેન્સ્ટમાં, તો આરબીઆઈ એની બદલ રેગ્યુલર સ્ટેપ્સ લેશે. ભારતમાં વિદેશી વિનિમય દરમિયાન વિદેશી ચલણના પ્રવાહનું પરિવહન સરળ, પારદર્શક અને વિદેશી વિનિમય વ્યવસ્થાપન અધિનિયમ હેઠળ રહે તે જોવાની જવાબદારી પણ રિઝર્વ બેંકની છે. તો ફોરેન કરન્સી જ્યારે આપણી દેશમાં આવે તો ફોરેન કરન્સીને પણ પ્રોપરલી રેગ્યુલેટ કરવું એક આરબીઆઈનું કાર્ય છે અને જે એક્સચેન્જ રેટ હોય છે એ પ્રમાણે જ બધી જ જે રીતો છે એ ચાલે એ પણ જોવાનું કાર્ય આરબીઆઈ કરે છે. ભારતમાં ચલણી નોટોને બહાર પાડવાની અને ક્ષતિગ્રસ્ત નોટોની આપ-લે કરવાની જવાબદારી પણ રિઝર્વ બેંકની છે. આપણે આગળ પણ જોયું હતું કરન્સી નોટ્સવાળી વાત. આગળ જોઈશું ભારતમાં તમામ નાણાકીય વ્યવહારોનું ચૂકવણી PSS એક્ટ એટલે કે પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ એક્ટ PS એક્ટ 2007 પ્રમાણે સલામતીપૂર્વક અને ઝડપી થાય અને લોકોનો ભારતીય પ્રણાલીમાં વિશ્વાસ જળવાઈ રહે તે પ્રમાણે નાણાકીય પતાવટ કરવાની જવાબદારી પણ રિઝર્વ બેંકની છે. તો પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ એ સરખી રીતે થાય અને ઝડપથી થાય એ કોણ જોશે? એ જોશે આરબીઆઈ. તમે આગળ આરબીઆઈના જેટલા પણ ફંક્શન્સ જોયા હતા એમને પણ ઇન્વેસ્ટરની ભલાઈ હતી, ઇન્વેસ્ટરને કોઈ નુકસાન ન થાય એવું હતું અને આ ફંક્શનમાં પણ એવું જ છે. રિઝર્વ બેંક ભારતીય સરકાર માટે વેપારી બેંકનું કાર્ય કરે છે. હા, આપણે માટે જેમ એસબીઆઈ કે બીઓઆઈ કે આઈસીઆઈસીઆઈ જે આપણી માટે છે એ સેમ રીતે ગવર્મેન્ટ માટે કઈ બેંક છે? ગવર્મેન્ટ માટે આરબીઆઈ છે. આપણને જો સેવિંગ્સ અકાઉન્ટ ઓપન કરવું હોય કે લોન માંગવી હોય તો આપણે આપણી આ બધી બેંકો પાસે જઈશું. કે કઈ બેંકો પાસે? તો એસબીઆઈ, બીઓઆઈ, આઈસીઆઈસીઆઈ, એચડીએફસી, એક્સિસ વગેરે. પણ જ્યારે ગવર્મેન્ટને પોતાનો પૈસો ડિપોઝિટ રાખવું હોય અથવા લોન માંગવી હોય તો એ કોની પાસે જશે? તો એ જશે આરબીઆઈની પાસે. આરબીઆઈ એ ફંક્શન એમને પૂરું કરીને આપશે. ભારતીય બેંકો આરબીઆઈ સાથે ખાતું રાખે છે. દરેક બેંકો
અમુક કાયદાકીય અનામતો અને અન્ય થાપણો રિઝર્વ બેંકમાં રાખે છે. આપણું ખાતું ક્યાં હોય છે? આપણું ખાતું હોય છે આ બધી બેંકોમાં, SBI, BOI, HDFC, એક્સિસ, ICICI અને ઘણી બધી. તો આપણું અકાઉન્ટ ત્યાં હોય છે. પણ આ બધી જ બેંકોનું અકાઉન્ટ ક્યાં હોય છે? તો આ બધી જ બેંકોનું અકાઉન્ટ RBIમાં હોય છે. અને RBI એમને કહે છે કે તમને ઓછામાં ઓછા, લાઈક આપણી સાથે પણ હોય છે કે ઓછામાં ઓછા આટલા પૈસા તો તમારા અકાઉન્ટમાં તમે રાખવા જ પડશે, તો એ અનામત હોય છે. સિમિલરલી RBI પણ બધી જ બેંકો પાસેથી એક અનામતનો અમાઉન્ટ રિઝર્વ રાખવામાં કરે છે. હવે આપણે આગળ ચાલીશું અને જાણીશું ભારતીય બેંકોનું માળખું. હવે આ માળખું જે છે એ ખૂબ અગત્યનું છે, તો આમાં ધ્યાન આપજો. અને આ જે ચાર્ટ આપેલું છે એ ચાર્ટમાં પણ ધ્યાન આપવાની જરૂર છે. તો ભારતીય બેંકોનું માળખું, સૌથી ઉપર કોણ છે? તો આપણી મધ્યસ્થ બેંક. મધ્યસ્થ બેંક એટલે કે RBI, ભારતીય રિઝર્વ બેંક. ભારતીય રિઝર્વ બેંકની અંદર બે પ્રકારની બેંકો છે. તો એક છે શિડ્યુલ્ડ બેંક અને બીજી છે નોન શિડ્યુલ્ડ બેંક. હવે RBIનો જે એક્ટ હતો, આપણે આગળ વાંચ્યા હતા, RBI એક્ટ 1934 અહીંયા જ હતું, આપણે જોઈ લઈએ. તો હા, RBIની સ્થાપના 1935માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા 1934ના અધિનિયમ હેઠળ કરવામાં આવી હતી. તો આ જે અધિનિયમ છે આ અધિનિયમનો શિડ્યુલ હોય છે. અધિનિયમમાં ઘણા બધા શિડ્યુલ હોય છે. તો એમાં જે શિડ્યુલ 2માં બેંક લિસ્ટેડ હોય છે એ થશે શિડ્યુલ્ડ બેંક, એ RBIના કંટ્રોલમાં આવે છે. અને બીજી કઈ છે જે શિડ્યુલમાં નથી લિસ્ટેડ છે, તો એ હશે નોન શિડ્યુલ્ડ બેંક. હવે શિડ્યુલ્ડ બેંકના બે પ્રકારો, વેપારી બેંક એક, વાણિજ્ય બેંક એક, ઇંગ્લિશમાં બોલીએ તો કમર્શિયલ બેંક, અને બીજી છે સહકારી બેંક. સહકારી બેંક એટલે કે કોઓપરેટિવ બેંક. ઓકે, હવે વેપારી બેંક જે વાણિજ્ય બેંકો છે એમાં પણ ભિન્ન પ્રકારના જે બેંકો છે એ લિસ્ટેડ છે. તો એ જોઈશું. જાહેર ક્ષેત્રની બેંકો એટલે કે ગવર્મેન્ટ બેંક્સ, ખાનગી ક્ષેત્રની બેંકો એટલે કે આપણી જે પ્રાઇવેટ સેક્ટર બેંક્સ છે એ, પ્રાદેશિક ગ્રામીણ બેંક આપણી જે રિજનલ રૂરલ બેંક્સ હોય છે એ, અને અંતે વિદેશી બેંક્સ આપણી જે ફોરેન બેંક્સ હોય છે એ. RBIનું જે આપણી બેન્કિંગ સ્ટ્રક્ચરનું જે આ માળખું છે, આમાં સૌથી પહેલાં આપણે ભણીશું, આપણે RBIના વિશે તો જાણી લીધું. હવે આપણે જાણીશું શિડ્યુલ અને નોન શિડ્યુલ બેંકોના વિશે. તો શિડ્યુલ અને નોન શિડ્યુલ બેંક, આ બેંકોની ઓછામાં ઓછી મૂડી ₹5 લાખ છે અને તે રિઝર્વ બેંકની બીજી સૂચિમાં એટલે કે બીજી યાદીમાં સૂચિબદ્ધ છે. આ બેંકો RBI પાસેથી નાણાં ઉછીના લઈ શકે છે. તો હવે આ જે શિડ્યુલ બેંક છે આની વિશે આપણે ભણી રહ્યા છીએ. તો આની જે મૂડી છે એ ઓછામાં ઓછા 5 લાખની હોવી જોઈએ. અને મેં તમને આગળ પણ કીધું કે એ RBI એક્ટના શિડ્યુલ નંબર 2માં લિસ્ટેડ હોવી જોઈએ. અને ત્રીજી વાત શું છે, તો જે શિડ્યુલ બેંક છે એ જ RBI પાસેથી લોન લઈ શકે છે. અને તેમણે રિઝર્વ બેંકના નિયમ પ્રમાણે રોકડ અનામત ગુણોત્તર જાળવવા પડે છે. RBI જો લોન આપે છે તો RBI એક કન્ડિશન પણ રાખે છે. તમે ક્યારે, એ RBI શેડ્યુલ બેંકને કહે કે તમે ક્યારે પણ મારાથી લોન માંગી શકો છો, પણ તમે જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે RBIના એ ફોલો કરવા પડશે. તો રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સમાં શું આવે છે, તો રૂલ્સ એન્ડ રેગ્યુલેશનમાં આવશે આપણા જે પણ CRR, SLR, આપણો જે મિનિમમ એટલું અમાઉન્ટ આપણે આગળ લાઈક સાઈડમાં રાખવું જોઈએ, આપણા અકાઉન્ટમાં મિનિમમ એટલા પૈસા તો હોવા જ જોઈએ. આવા બધા નિયમો હોય છે. તો એ નિયમો પણ ફોલો કરવાના થશે. કોને? તો શેડ્યુલ્ડ બેંકને. નોન શેડ્યુલ્ડ બેંક, નોન શેડ્યુલ્ડ બેંકે રિઝર્વ બેંકના નિયમોનું પાલન કરવું પડતું નથી અને રિઝર્વ બેંકની બીજી સૂચિમાં તે સૂચિબદ્ધ પણ નથી. નોન શેડ્યુલ્ડ બેંક રિઝર્વ બેંક પાસેથી બેંક વ્યવહાર માટે નાણાં લઈ શકતી નથી. તો એ પોતાના જે લોન છે એ પણ માંગી શકે નહીં.
હવે આપણે જાણીશું વાણિજ્ય અથવા વેપારી બેંકોના વિશે. વેપારી બેંક એ એક નાણાકીય સંસ્થા છે કે જે સામાન્ય લોકો પાસેથી થાપણો સ્વીકારવાનું અને નફો મેળવવાનો ઉદ્દેશ્યથી રોકાણ માટે લોન આપવાની કામગીરી કરે છે. આમાં ધ્યાન આપવાની વાત એ છે કે એ પ્રોફિટ માટે, નફો માટે કામ કરે છે. તો આપણી જે વેપારી બેંકો છે, વેપારી એટલે કે શું? વેપાર કોના માટે થાય? તો વેપાર નફા માટે થાય છે. એટલે જે વેપારી બેંકો છે એ શું કરે છે? તો વેપારી બેંકો ડિપોઝિટ એક્સેપ્ટ કરે છે સામાન્ય લોકો પાસેથી ઓછા ઇન્ટરેસ્ટ દરે, અને જે લોન આપે છે એ લોન આપે છે વધારેના ઇન્ટરેસ્ટના દરે, અને જે ડિફરન્સ હોય છે એ વાણિજ્ય કે વેપારી બેંકોનું પ્રોફિટ બની જાય છે. આપણે આરબીઆઈના મુખ્ય કાર્યોમાં આપણે જોયું હતું કે આમાં સેકન્ડ નંબરનો પોઈન્ટ, રિઝર્વ બેંક ભારતીય સરકાર માટે વેપારી બેંકનું કાર્ય કરે છે. કમર્શિયલ બેંક અથવા વેપારી બેંકનું મિનિંગ શું છે? વેપારી બેંક એ નોર્મલ લોકો માટે છે, અને જ્યારે ગવર્મેન્ટને આવા બેન્કિંગ ફેસિલિટીઝની જરૂર પડે તો આરબીઆઈ ગવર્મેન્ટ માટે વેપારી બેંક ના તરીકે કામ કરે છે. ઓકે, વેપારી બેંકો સામાન્ય રીતે ટૂંકા ગાળાની લોન સાથે વેપાર અને વાણિજ્ય માટે નાણાં આપે છે. જનરલી બિઝનેસ કરવા માટે અથવા કે કોઈ પણ ફાઇનાન્શિયલ એક્ટિવિટી કરવા માટે લોન આપે છે, અને ટૂંકા ગાળા માટે. વેપારી બેંકો લોન લેનાર વ્યક્તિઓ પાસેથી ઊંચા દરે વ્યાજ લે છે અને થાપણદારોને ખૂબ ઓછા દરે વ્યાજે ચૂકવે છે. પરિણામે આ બે વ્યાજ દર વચ્ચેનો તફાવત બેંકના નફામાં પરિણમે છે. તો બેન્કિંગનું માળખું જોઈએ તો શેડ્યુલ બેંક થઈ ગયું, નોન શેડ્યુલ બેંક થઈ ગયું, અને શેડ્યુલ બેંકમાં વેપારી બેંકોના વિશે આપણે જનરલ માહિતી લઈ લીધી છે. વાણિજ્ય બેંકોના પણ કાર્યો છે, તો મુખ્ય કાર્યો જોઈ લઈએ. પ્રાથમિક કાર્ય શું છે? વાણિજ્ય બેંકો થાપણોનો સ્વીકાર કરે છે. વેપારી અથવા વાણિજ્ય બેંકો વર્તમાન, કરંટ, બચત, સેવિંગ્સ અને સ્થિર ફિક્સ્ડ થાપણોના રૂપમાં નાણાંનો સ્વીકાર કરે છે. તે વ્યક્તિઓ, પેઢીઓ અને કંપનીઓ પાસેથી વધારાના નાણાં એકઠા કરીને વ્યાપારી વ્યવહારમાં ઉદ્ભવતી ટૂંકા ગાળાની જરૂરિયાતને સંતોષે છે. તો 3 પ્રકારના જે આપણા થાપણો છે આમાં થાય છે. 3 રીતે થાય છે. એક છે આપણો કરંટ અકાઉન્ટ, બીજો છે આપણો સેવિંગ્સ અકાઉન્ટ, અને ત્રીજો છે આપણો ફિક્સ્ડ અકાઉન્ટ. હવે આ પૈસા એકઠા કરીને, આ થાપણો એક્સેપ્ટ કરીને શું કરશે વાણિજ્ય બેંક? તો આ જ અમાઉન્ટને એ લોન તરીકે આપી દેશે. કોને? જેને જરૂર હોય. એવું કહી શકાય કે વાણિજ્ય બેંકનો પ્રથમ ઉદ્દેશ્ય જાહેર જનતાની બચતનો સંગ્રહ કરવાનો છે. થાપણોને બેંકની જીવોદારી પણ કહી શકાય છે. જો થાપણો ન હોય તો બેંક કઈ રીતે ફંક્શન કરશે? કારણ કે બેંક પાસે કોઈ અમાઉન્ટ જ નથી હશે લોન આપવા માટે. તો જે લાસ્ટ લાઈન છે આ થાપણોનો ઇમ્પોર્ટન્સ ઘણી સારી રીતે બતાવે છે. આવી જે સ્ટેટમેન્ટ્સ છે લખવાથી આપણો આન્સર્સ પણ સ્ટ્રોંગ બની જાય છે. તો થાપણોને બેંકની જીવોદારી પણ કહી શકાય છે. વર્તમાન થાપણો માંગ પર ચૂકવવા પાત્ર હોય છે. હા, તો હવે આ 3 પ્રકારના જે આપણા થાપણો છે, 3 પ્રકારના થાપણોમાં સૌથી પહેલો છે કરંટ અકાઉન્ટ. જનરલી જે બિઝનેસ અકાઉન્ટ હોય છે, બિઝનેસ માટે જે લોકો અકાઉન્ટ ઓપન કરાવે છે એ કરંટ અકાઉન્ટ ઓપન કરાવે છે. આમાં જે ઇન્ટરેસ્ટ દર હોય છે એ ઘણીવાર ઓછો હોય છે અથવા ઘણીવાર હોતો પણ નથી. પણ આમાં મોટા ટ્રાન્ઝેક્શન્સ થાય છે, અને
આની ઉપર જે આપણા જ્યારે પણ આપણે માંગ કરીએ આપણને પૈસા મળી જાય છે. અને બીજી આ વાત છે કે કરંટ અકાઉન્ટમાં ઓવરડ્રાફ્ટ ફેસિલિટી ઘણી સારી રીતે બેંક આપે છે. કારણ કે આ બિઝનેસનું અકાઉન્ટ હોય છે. હવે મોટા બિઝનેસવાળા જે હોય છે એ કરંટ અકાઉન્ટ ઓપન કરાવે છે. તો બેંકને એમની જેટલી ટ્રાન્ઝેક્શન્સ બિઝનેસમાં તો કેટલી વાર આવ્યું પણ હોય કે હવે આપણી પાસે લાઈક કાલના દિવસમાં આપણી પાસે આપણું પેમેન્ટ આવશે પણ આપણને આજે જરૂર પડી ગઈ. બીજી પાર્ટીએ આપણે આજે જ માંગી લીધો અને કાલ પેમેન્ટ આવવાનું છે. તો એક દિવસ માટે હવે શું થાય તો બેંક પાસેથી લોકો જનરલી ઓવરડ્રાફ્ટ ફેસિલિટી લઈ લે છે. ઓવરડ્રાફ્ટ ફેસિલિટી એટલે એક પ્રકારનો લોન જ હોય છે પણ શોર્ટ ટર્મ માટે. વર્તમાન થાપણો માંગ પર ચૂકવાપાત્ર હોય છે. આ ખાતામાં બાકી રહેલી સિલકને આધારે થાપણદારો તેને ઉપાડ કરી શકે છે. બેંક આ થાપણું પર કોઈ વ્યાજ ચૂકવતી નથી પરંતુ એક સુવિધા આપે છે. સામાન્ય રીતે વેપારી અને ઉદ્યોગપતિઓ દ્વારા આ ખાતું જાળવવામાં આવે છે. તો આ કરંટ અકાઉન્ટ વિશે હતું. હવે સ્થિર થાપણો. તો સ્થિર થાપણો ચોક્કસ સમય મર્યાદા પ્રમાણે હોય છે. ફિક્સ ડિપોઝિટ જે હોય છે એ ચોક્કસ મર્યાદા પ્રમાણે હોય છે. હવે તમારી પાસે 1 લાખ રૂપિયા આવ્યા અને તમારે એની જરૂર નથી, તમે લાગે છે કે એની જરૂર તમે નથી પડશે આગળના 1 વર્ષ સુધી, તો હવે તમે શું કરશો? એને બેંકને આપી દેશો કે હવે મને આ પૈસાની 1 સાલ માટે 1 વર્ષ માટે જરૂર નથી. તો બેંક શું કરશે? બેંક એ ફિક્સ ડિપોઝિટ એટલે કે સ્થિર થાપણો રીતે એનો સ્વીકાર કરશે અને આપણે એનો ઇન્ટરેસ્ટ રેટ ચૂકવશે. તો આ સ્થિર થાપણો જે હોય છે એના પર જે ઇન્ટરેસ્ટ રેટ ચૂકવવાનું થાય છે એ થાય છે સૌથી મોટો. કારણ કે એમાં સમયનો એક જે ડ્રોબેક હોય છે ઇન્વેસ્ટર માટે એ પણ હોય છે. એટલે કે આ થાપણોની પરિપક્વતાનો ચોક્કસ સમયગાળો હોય છે. તેને નિયત મુદતની થાપણ પણ કહેવામાં આવે છે. સ્થિર થાપણો ઉપર બેંક દ્વારા વધુ વ્યાજની ચૂકવણી કરવામાં આવે છે કારણ કે બેંકો હવે ફ્રી થઈ ગઈ. સ્થિર ડિપોઝિટ મળ્યા એટલે કે બેંક ફ્રી, કે આ પૈસાને બેંક ગમે તે જ રીતે લોન તરીકે આપી શકે છે. એટલે આના પર જે ઇન્ટરેસ્ટ રેટ હોય છે એ સૌથી વધારેનો હોય છે. બચત ખાતામાં થાપણનો મુખ્ય ઉદ્દેશ્ય બચત કરવાનો જ હોય છે. આ ખાતામાં રહેલી રકમ માંગ પર ચૂકવવા પાત્ર છે અથવા તો તેને ચેક દ્વારા ઉપાડ થઈ શકે છે. તેના પર વ્યાજનો દર પણ નિશ્ચિત હોય છે. તો આ હતા આપણા વાણિજ્ય અથવા વેપારી બેંકના મુખ્ય કાર્યો. આજના લેક્ચરમાં આપણે શું ભણ્યા એની નજર કરી લઈએ. તો સૌથી પહેલાં આપણે જાણ્યું હતું નાણાકીય સંસ્થાઓનું મહત્ત્વ ઇકોનોમી માટે ઘણી ઉપયોગી હોય છે. પછી આપણે જાણ્યું હતું બેંકના વિશે અને ભારતીય રિઝર્વ બેંકના વિશે, કે ભારતીય રિઝર્વ બેંક મધ્યસ્થ બેંક છે અને બીજી બધી બેંકોને રેગ્યુલેટ કરે છે. પછી આપણે ભણ્યા હતા આરબીઆઈના મુખ્ય કાર્યો અને આપણે જાણ્યા હતા ભારતીય બેન્કિંગના માળખાના વિશે. માળખામાં આપણે શેડ્યુલ્ડ અને નોન શેડ્યુલ્ડ બેંકના વિશે ભણી લીધો હતો અને વેપારી બેંક અને વાણિજ્ય બેંકના વિશે પણ આપણે આજના લેક્ચરમાં ખૂબ માહિતી મેળવી. આજના લેક્ચરમાં જે થયું હતું મને આશા છે કે તમને એની સમજણ પડી હશે. આગલા લેક્ચરમાં જે આપણા આગળના લેક્ચર હોય એમાં આ ચેપ્ટરની હજી પણ આપણે ઘણી બધી માહિતી જે બાકી છે એને મેળવશું અને આ ચેપ્ટરને પૂરું કરવાનો પ્રયત્ન કરીશું. આભાર. स्वाध्यायः